ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો આ કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2 દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશ હોવાની ઓળખ થવા પામી હતી. ત્યારે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી સાથે સાથે તેમના દ્વારા જે આડેધડ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવા છે તેને પર ધ્વસ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે બાંગ્લાદેશીનું હબ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર પણ સજ્જ થયું છે. ત્યારે આજરોજ ચંડોળા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સાથે મળીને ગેરકાયદેસર દબાણો ખસેડવામાં કોર્ડિનેશનની કામગીરી હાથ ધરી છે. તો આ બુલડોઝર કાર્યવાહી માટે 50થી વધુ બુલડોઝર તૈયાર છે અને એએમટીએસ ડેપોમાં મોટી સંખ્યામાં જેસીબી તથા ડમ્પર પર પહોંચી ગયા છે. તેમજ આ કાર્યવાહીમાં કોઈ અડચણરૂપ ન બને તેના માટે ચંડોળા તળાવ પાસે 1000થી વધુ પોલીસ કર્મી તૈનાત કરવામાં આવે છે. તો આ સાથે એએમસીના સાથે જોન એસ્ટેટના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.